ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા વાલિયા તાલુકાના ગોડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ તળાવમાંથી ગેરકાયદેસર રીતે સાદી માટી ખનન કૌભાંડને ઝડપી પાડી 6 વાહનો કબજે અંદાજિત 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા ભૂશાસ્ત્રીની કચેરી ખાતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર પીએન સોલંકીને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના ગોડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન કૌભાંડ ચાલી રહ્યું છે, જેને આધારે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા। ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી એક હિટાચી મશીન અને 5 હાઈવા ટ્રક પૈકી 2 વાહનોમાંથી 40 મેટ્રિક ટન સાદી માટી મળી અંદાજિત 8 લાખનો દંડ ફટકારી 5 જેટલા વાહનો વાલિયા પોલીસ મથકે સોંપ્યા હતા। જ્યારે હિટાચી મશીન સ્થળ પર સીઝ હાઈવા ટ્રક નંબર GJ16AV4906 અને GJ16AV0924 ના માલિક પ્રદીપ લખન રાવત અને હાઈવા ટ્રક નંબર GJ16AV4719 અને GJ16AV4535 ના માલિક ગેંદાલાલસિંહ મદનલાલ રાવત તેમજ હાઈવા ટ્રક નંબર GJ16AV0633 ના માલિક પ્રભુ રામધન મીનાના વાહનો જપ્ત કર્યા હતા।